ભલે લોકો મરતા રહે, અમે લાંચ લેતા રહીશું. ગુજરાતમાં ગોઠવાયેલું હપ્તાખોરીનું સુનિયોજિત મોડેલ આ જ રીતે ચાલતું રહેશે. આવું એટલા માટે કહેવું પડે કેમ કે રાજકોટ અગ્નિકાંડમાં ભ્રષ્ટાચારના કારણે ઘણા લોકો જીવતા હોમાઈ ગયા. આ ઘટનામાં ચીફ ફાયર ઓફિસર સામે કાર્યવાહી થઈ અને તેની જગ્યા પર આવેલા નવા ચીફ ફાયર ઓફિસરને મહિનો પણ નથી થયો અને તે પણ લાંચ લેતા ઝડપાયા છે. ચીફ ફાયર ઓફિસર એ.બી. મારુએ 1.80 લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપાયા છે. ચીફ ફાયર ઓફિસરે ફરિયાદી પાસેથી ફાયર એનઓસી માટે 3 લાખની લાંચની માંગ કરી હતી, જે બાદ 1.80 લાખમાં તેઓ માની ગયા. ફરિયાદીએ એન્ટી કરપ્શન બ્યુરોને જાણ કરી અને લાંચિયા ફાયર ઓફિસરને રંગે હાથે ઝડપી લેવામાં આવ્યું છે. આ મામલે કોંગ્રેસના ધારાસભ્યએ પ્રહાર કરતા કહ્યું કે ટીઆરબી ગેમ ઝોન અગ્નિકાંડ બાદ પણ સરકારે કોઈ જ શીખ નથી લીધી. એક ભ્રષ્ટાચારી અધિકારી જેલમાં ગયા અને તેની જગ્યા પર આવેલા અધિકારીને હજી તો 1 મહિનો પણ નથી થયો, પરંતુ તે પણ લાંચિયા નીકળ્યા. મેવાણીએ કહ્યું, આ જ ભાજપ અને સરકારનો વાસ્તવિક ચહેરો છે. સાથે જ કહ્યું કે એસીબી પણ દૂધે ધોયેલું નથી. ચીફ ફાયર ઓફિસર ટીઆરપી ગેમિંગ ઝોનના પ્રકરણમાં જેલમાં ગયા, એના બદલે કચ્છમાંથી એ માણસના અધિકારી તરીકે લાવ્યા હતા, ચીફ ફાયર ઓફિસર તરીકે રાજકોટમાં લાવ્યા હતા. એ વાત મહિનો દિવસ નથી થયો, એ આજે એસીબીની ગ્રેપમાં પકડાયા. આ જ ભારતીય જનતા પાર્ટીની સરકાર અને ગુજરાતના મોટા અધિકારીઓનું વાસ્તવિક ચરિત્ર છે. અને એટલા માટે જ આ ભ્રષ્ટાચારના પાપનો ઘડો ફૂટે અને પીડિતોને ન્યાય મળે, એટલા માટે મેં ગુજરાત ન્યાયતંત્રને